મિત્રો નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। હું યુવાનીમાં વિધવા થઈ ગઈ અને આ દુઃખ મારા માટે ઓછું નહોતું। એ પછી મારા પર બીજું આપ તૂટી પડ્યું। કોઈએ મારું અપહરણ કરી લીધું। એ લોકો મને રોજે રોજ નશો કરાવતા હતા। કોઈ રીતે હું ત્યાંથી ભાગીને મારા ઘરે પહોંચી। મારા પરિવારના સભ્યોએ મને સ્વીકારવાની ના પાડી અને મને ઘરની બહાર કાઢી મૂકી। ઘરની બહાર નીકળ્યા પછી હું રસ્તા પર જતી હતી ત્યારે એક કાર ચાલકે મને પોતાની પાસે બેસાડી। જ્યારે મેં તેનો ચહેરો જોયો તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ। શું મિત્રો તમે આવા જ વિડીયો આગળ જોવા માંગો છો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તે એ જ માણસ હતો કે જેણે મને, મારું નામ સોનિયા છે। હું મારા માતા પિતાની એકની એક દીકરી હતી અને તેમને ખૂબ જ વહાલી હતી। તેથી જ મારા પર કોઈ પ્રતિબંધ ન હતો। હું જે કહું તે મારા માતા પિતા કરતા હતા। મેં BA પૂર્ણ કર્યું હતું। તે પછી મેં મારો અભ્યાસ છોડી દીધો। મારા પિતા ખૂબ જ શ્રીમંત હતા। અમારી પાસે પૈસા અને મિલકતની કોઈ કમી નહોતી। મારા પિતાને એક ભાઈ અને એક બહેન હતા। મારા પિતાના ભાઈ એટલે કે મારા કાકા પણ મારા પિતાની મિલકતમાંથી હિસ્સો લેવા માંગતા હતા। તે મારા પિતાને કહેતા હતા કે આટલી બધી મિલકતનું શું કરશો? તારી દીકરી સાસરે જશે, તારી મિલકત સંભાળીને બધું મારા નામે કરી દે। તારી કોઈ દીકરો પણ નથી। નાનપણથી જ હું મારા પરિવારમાં ઝઘડા જોતી રહેતી હતી। મારા પિતા કોઈ પણ સંજોગોમાં તેમની મિલકત તેમને આપવા તૈયાર ન હતા। મારા પિતા તેમની તમામ મિલકત મને આપવા માંગતા હતા। અચાનક મારા કાકાનું વલણ અમારા પ્રત્યે બહુ સારું બની ગયું। થોડા દિવસો પછી મને ખબર પડી કે તે તેના પુત્રના લગ્ન મારી સાથે કરવા માંગે છે। તેથી જ તે અમારી સાથે આટલો સારો વ્યવહાર કરે છે। તે ઈચ્છતો હતો કે હું તેના પુત્ર સાથે લગ્ન કરી લઉં, જેથી અમારી બધી મિલકત આપોઆપ તેના નામે થઈ જાય। પરંતુ મારા પિતા આ સંબંધ માટે તૈયાર ન હતા। મારી માતાને આ સંબંધ બિલકુલ પસંદ નહોતો। મને મારા પિતરાઈ ભાઈ પણ બિલકુલ પસંદ ના હતા, કારણ કે તે પહેલેથી જ પરિણીત હતો। તેના ખોટા કામોને કારણે તેની પત્ની તેને છોડીને જતી રહી હતી। તેના ખોટા કામોની ચર્ચા આખા વિસ્તારમાં પ્રખ્યાત હતી। એટલા માટે મારા કાકા ઈચ્છતા હતા કે તે મારી સાથે લગ્ન કરે, જેથી બંનેની સમસ્યાઓ દૂર થઈ જાય। તેઓને અમારી મિલકત પણ મળી જશે। પરંતુ મારા પિતાએ પણ નક્કી કરી લીધું હતું કે હું મારી દીકરી આ લોકોને નહીં આપું। હું એક દિવસમાં બજારમાંથી ઘરે આવતી હતી ત્યારે મારી નજીક એક ગાડી ઊભી રહી। એમાં બેઠેલો માણસ મને સરનામું પૂછવા લાગ્યો। હું તેને સરનામું બોલી રહી હતી ત્યાં પાછળથી કોઈએ એક કપડું મારા નાકમાં સૂંઘાડી દીધું, જેના કારણે હું બેહોશ થઈ ગઈ। મારી આંખ ખુલી ત્યારે હું બંધ રૂમમાં હતી। મારા સિવાય અહીં બીજી ઘણી છોકરીઓ હતી જેઓની હાલત ખૂબ જ ખરાબ હતી। એની સાથે અને બાળકો પણ હતા અને તેને આતંકીની તાલીમ આપી રહ્યા હતા। અહીં છોકરીઓને ખોટા કામ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું। પોલીસ પણ આ લોકો સાથે મિલીભગત હતી। મેં છોકરીને પૂછ્યું તો તેને કીધું અને હવે તેઓ અમને ખોટું કામ કરાવશે। તે આપણને કોઈ વેશ્યાલયમાં નાચવા માટે પણ મોકલી શકે છે અથવા તે આપણને બીજા દેશમાં મોકલી શકે છે। મને હવે અહીંયા બહુ ડર લાગી રહ્યો હતો અને હું વિચારતી હતી કે મને ખબર નથી કે મારા માતા પિતાની શું હાલત હશે। હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મને અહીંથી વહેલી તકે આઝાદી મળે, જેથી હું મારા માતા પિતા પાસે જઈ શકું। અહીં બધી છોકરીઓ રડતી અને ચીસો પાડી રહી હતી। હું તે બાળક પાસે ગઈ। તે બાળક મને ગળે વળગીને વધુ રડવા લાગ્યો। તે એક નાનું માસૂમ બાળક હતું। હું વિચારતી હતી કે જો આ લોકોને આ નાના બાળક પર દયા ના આવી તો આ લોકો મારી સાથે શું કરશે। થોડી વાર થઈ તો ત્યાં કેટલાક લોકો ત્યાં આવ્યા હતા। તેના હાથમાં હથિયારો હતા। તે બધાને કહેવા લાગ્યા કે હવે તમારો અહીંથી જવાનો સમય આવી ગયો છે। અમે કદાચ જંગલની કોઈ જેલમાં કેદ હતા।
હવે અમને બીજે ક્યાંક લઈ જવામાં આવી રહ્યા હતા. તેમાંથી કોઈએ મને કીધું કે આ લોકો બહુ ખતરનાક છે. આ લોકો અહીંની તમામ યુવતીઓને નશાની લત બનાવી રહ્યા હતા. મને ડર હતો કે આ લોકો મને ડ્રગ્સનું ઇન્જેક્શન ન આપી દે. ત્યાં એક છોકરો હતો જે ક્યારેક મારી સાથે વાત કરતો હતો. તે મને મારું નામ, સરનામું વગેરે પૂછતો હતો. મેં તેને મારા ઘરનું સરનામું અને મારું નામ કહ્યું. તેણે તેના માતા પિતા વિશે પણ જણાવ્યું. તેણે મને કહ્યું કે ચિંતા ન કર, હું તને અહીંથી બહાર લઈ જઈશ. હું તેની સાથે વાત કરતી વખતે રડી પડી હતી. એ છોકરાનું નામ રાજીવ હતું. પછી તેણે મને આશ્વાસન આપ્યું. તે એક જ હતો કે જેના પર મેં વિશ્વાસ કર્યો, જેની સાથે વાત કરીને મને લાગ્યું કે હું અહીંથી ભાગી જઈશ. પણ કોઈએ તે છોકરાને પોલીસને હવાલે કરી દીધો. કદાચ એ લોકોને ખબર પડી ગઈ હશે કે તે મને અહીંથી બહાર કાઢવાનો છે. જે માણસ અમારું ધ્યાન રાખતો હતો તેણે એક દિવસ બહુ દારૂ પીધું અને તે બેભાન થઈ ગયો. આજુબાજુ બીજું કોઈ ન હતું. તેથી અમે આ મોકાનો લાભ લીધો અને ત્યાંથી ભાગવા લાગ્યા. જ્યારે હું બહુ મુશ્કેલીથી રસ્તા પર પહોંચી ત્યારે નશાની લત મને ઘેરી વળી. હવે હું ડ્રગ્સ વિના જીવી શકતી ન હતી. હું કંઈ પણ ખાધા પીધા વગર રસ્તા પર દોડી રહી હતી. નશાના કારણે મને ચક્કર આવવા લાગ્યા અને હું સ્થળ પર જ બેભાન થઈ ગઈ. મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતી. હું ભાનમાં આવી ત્યાં પોલીસ મારી પાસે આવી અને મારી પૂછપરછ કરવા લાગી. પણ હું તેમને કંઈ કહેવાની સ્થિતિમાં ન હતી. તેઓએ મને મારા ઘરનું સરનામું પૂછ્યું અને મારા પરિવારના સભ્યોને જાણ કરી. થોડી વાર પછી મારી માં ત્યાં આવી. જ્યારે મારી માં એ મને આ હાલતમાં જોઈ તો તે થોડીવાર મારી સામે જોતી રહી. તેને તેની આંખો પર વિશ્વાસ ન આવ્યો કે હું તેની સામે છું. તે રડવા લાગી. મારી માં એ મને કહ્યું કે તારા ગયા પછી લોકોએ તારા પાપાનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. જ્યારે પણ તે ઘરની બહાર નીકળતા તો ત્યારે લોકો તેને ટોણા મારતા કે તારી દીકરી ઘરેથી ભાગી ગઈ છે. તે તારી દીકરીનો ઉછેર કેવી રીતે કર્યો? તમે તમારી દીકરીને સંભાળી ન શક્યા? તે એવું સાંભળીને આનાથી સહન ન થયું એટલે તે દુનિયા છોડીને જતા રહ્યા. હું આ સાંભળીને ચોંકી ગઈ. મારી માં હજી પણ રડી રહી હતી. 2 દિવસ પછી મારી સ્થિતિમાં થોડો સુધારો થયો. તેથી અમે ઘરે પાછા ફર્યા. ઘરમાં પગ મૂકતાની સાથે જ મારા પરિવારના સભ્યો પ્રશ્નો પૂછવા લાગ્યા. કોઈએ કહ્યું કે તું ભાગી ગઈ હતી, તો તે પાછી કેમ આવી? કોઈએ કહ્યું કે તે છોકરો ક્યાં છે જેની સાથે તું ભાગી ગઈ હતી? કોઈએ કહ્યું કે પેલા છોકરાનું દિલ ભરાઈ ગયું હશે. દરેક વ્યક્તિ પોતપોતાની વિચારસરણી મુજબ મારા પર આરોપ લગાવવા લાગ્યા. મારા ઘરનો આખો પરિવાર ભેગો થયો. મને થયું મારી ઉપર હવે આભ તૂટી પડશે. હું પૂરા 8 મહિના પછી અહીં આવી હતી. મને થયું આ લોકો મને કેવી રીતે સ્વીકારશે? મારા પરિવારના સભ્યોએ મારી માને કહ્યું કે જો તમારે આ છોકરી સાથે રહેવું હોય તો હવે આપણા સંબંધમાં ઘોબો પડશે. પણ આખરે માં તો માં છે. માતા પોતાના બાળકને કોઈ પણ સંજોગોમાં છોડતી નથી. પછી હું અને મારી માતા ઘર છોડીને અમે બીજા શહેરમાં રહેવા જતા રહ્યા હતા. ત્યાં મારા પિતાના એક મિત્ર હતા જે નાનપણથી જ અમારા ઘરે આવતા હતા. અમે તેના ઘરે ગયા. તે અમને તેના ઘરે જોઈને ચોંકી ગયા. તેઓએ અમને ઘરની અંદર બોલાવ્યા અને પૂછ્યું કે આ સમયે અમે અહીં એકલા શું કરી રહ્યા છો? જ્યારે અમે તેને આખી વાત કહી તો તે અમને તેના ઘરે રાખવા તૈયાર થઈ ગયા. ત્યારે અચાનક એક છોકરો ત્યાં આવ્યો. તે નાના છોકરા જેવા નાટક કરવા લાગ્યો. મેં પૂછ્યું કાકા આ કોણ છે? તો તેણે કહ્યું કે આ મારો દીકરો છે. તે માનસિક રીતે કમજોર છે. તેણે કહ્યું કે પહેલા આવું નહોતું. અકસ્માતમાં તેમના મગજમાં ઈજા થઈ હતી. ત્યારથી તે આવું બની ગયું છે. તેનો દીકરો 30 વર્ષનો હતો, પરંતુ તે 10 વર્ષના બાળકની જેમ વર્તન કરતો હતો. અમે ઘણા ડોક્ટરોને બતાવ્યું, ઘણી ટ્રીટમેન્ટ અજમાવી, પરંતુ તેમ છતાં તેનો કોઈ ઈલાજ ન થયો. ડોક્ટરો પણ એની સામે હાથ જોડી ગયા હતા.
હવે અમે તેના ઘરે રહેવા લાગ્યા. તેનો દીકરો રવિ આખો દિવસ બાળકની જેમ વર્તતો. હું પણ તેમની સાથે સારો સમય પસાર કરતી હતી. હવે હું અને મારી માં જાતે જ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. એક દિવસ પિતાના મિત્રએ મારી માને કહ્યું કે પિતાએ મારો અને રવિનો સંબંધ બાળપણમાં જ નક્કી કર્યો હતો, તો હવે આપણે આ બંનેના લગ્ન કરાવી દઈએ. આ સાંભળીને માતાના પગ નીચેથી જમીન નીકળી ગઈ. માએ કહ્યું, તું શું વાત કરો છો તમે? તેણે મને આ વિશે ક્યારેય કહ્યું નથી. કાકાએ કહ્યું કે તેણે તને કંઈ કહ્યું નહીં હોય, પણ તેણે મને વચન આપ્યું હતું કે મોટા થયા પછી અમારી મિત્રતા સંબંધમાં બદલાઈ જશે. મેં કહ્યું, પણ તમારો દીકરો લગ્ન કરવા યોગ્ય નથી. તે બાળક છે, તેને લગ્નનો અર્થ પણ ખબર નથી. પણ કાકાએ પણ જીદ પકડી. જો હું તેના પુત્ર સાથે લગ્ન કરીશ તો જ અમે તે ઘરમાં રહી શકીશું, નહીં તો અમે અહીંથી નીકળી જઈશું. હું વિચારી શકતી ન હતી કે તે મારી સાથે આવું કંઈક કરશે. માતાએ કહ્યું, ઠીક છે, આપણે આ ઘર છોડી દઈશું, પણ હું મારી દીકરીના લગ્ન તારા પાગલ પુત્ર સાથે નહીં કરું. હું આખી રાત તેના વિશે વિચારતી રહી કે આ ઘર છોડીને ક્યાં જઈશું. રવિ દેખાવમાં તો ખૂબ જ સુંદર હતો, પરંતુ જ્યારે તે વાત કરતો ત્યારે તે બાળક લાગતો હતો. જ્યારે સવાર પડી ત્યારે માતાએ મને કહ્યું કે ચાલો અહીંથી જઈએ, પણ મેં માતાને સમજાવ્યું, કહ્યું કે હું રવિ સાથે લગ્ન કરવા તૈયાર છું. જો હું રવિ સાથે લગ્ન કરીશ તો કમસે કમ આપણા માટે ઘર તો હશે જ. આમ પણ હવે મારી સાથે કોણ લગ્ન કરશે? અમારા પરિવારના સભ્યોએ પણ અમને કાઢી મૂક્યા હતા. હું રવિ સાથે લગ્ન કરીને અહીં જ રહીશ, એ જ સારું છે. મારી વાત સાંભળીને મારી માતા રડવા લાગી. પછી રવિ મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો કે તે મારા હાથનું ભોજન ખાવા માંગે છે. જ્યારે મેં તેને રસોઈ બનાવી ત્યારે તેણે મને કહ્યું કે હું ખૂબ સારી રીતે રસોઈ કરું છું. પછી થોડા દિવસો પછી રવિ સાથે મારા લગ્ન થઈ ગયા, પરંતુ મારી માં મારા લગ્નમાં હાજર ન હતી. તે રૂમમાં બેસીને મારા દુર્ભાગ્ય પર રડી રહી હતી. લગ્ન પછી રવિની બધી જવાબદારી મારા માથે આવી ગઈ. હું આખો દિવસ તેની સંભાળ રાખતી હતી. હવે કાકા પણ મારાથી બહુ ખુશ રહેતા. હું દિવસરાત ભગવાનને પ્રાર્થના કરતી રહું છું કે મારા પતિની તબિયત સારી થઈ જાય અને તે પહેલા જેવો થઈ જાય. તેનાથી વધુ ખુશી મારા માટે શું હોઈ શકે? હવે કદાચ ભગવાન મારી પ્રાર્થના સાંભળવા લાગ્યા હશે. રવિ હવે પહેલા કરતા સારો થઈ રહ્યો હતો. મેં તેને ડોક્ટરને બતાવ્યો અને ફરીથી તેની બધી સારવાર શરૂ કરી. ડોક્ટરોએ પણ તેમના તરફથી પૂરી આશા આપી હતી. હવે હું ડોક્ટરના કહેવા પ્રમાણે રવિની વધુ કાળજી રાખું છું. હવે રવિની હાલત પણ દિવસે દિવસે સારી થતી જતી હતી, પણ ખબર નહીં કેમ તે મારાથી દૂર જઈ રહ્યો હતો. તે ન તો મારી પાસે બેસતો, ન તો મારા હાથનું ભોજન લેતો. મને રવિના સ્વસ્થ થવાની આશા હતી. મારા નસીબમાં ખુશી લખેલી ન હતી અને થોડા દિવસો પછી મને ખબર પડી કે મારી માતાને કેન્સર છે. મેં તેની બહુ સારવાર કરાવી, જેથી તે આખો દિવસ બીમાર પડી રહી હતી. અમારી પાસે જેટલા પૈસા હતા તે અમારી માતાની સારવારમાં ખર્ચી નાખ્યા. હવે મારી પાસે મારી માતાની સારવાર માટે પણ પૈસા ન હતા અને કાકાએ પણ મને પૈસા આપવાની ના પાડી. હવે મારી પાસે સરકારી દવાખાને જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મેં મારી માતાને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી. ત્યાં 2 મહિના સુધી તેની સારવાર ચાલી. હું સાવ કંટાળી ગઈ હતી. આ મારી માં એક મારો છેલ્લો સહારો છે. ભગવાન તેને મારાથી છીનવી ના લે. પણ ભગવાને ક્યારેય મારું સાંભળ્યું નથી, તો આજે હવે તે કેવી રીતે સાંભળે? એક દિવસ મારી માં પણ આ દુનિયા છોડીને જતી રહી. આ દરમિયાન રવિની હાલત પણ ઘણી સુધરી ગઈ હતી, પણ હવે રવિ મને પોતાની સાથે રાખવા તૈયાર નહોતો. પહેલા મારા પિતાએ મને છોડી દીધી, હવે મારી માં પણ ઉપર જતી રહી હતી અને હવે માત્ર રવિનો સહારો બચ્યો હતો. મારા માટે હવે કોઈ સંબંધ બાકી રહ્યો ન હતો.
મેં વિચાર્યું હતું કે રવિના સ્વસ્થ થયા પછી અમે બંને સુખેથી જીવીશું, પણ રવિએ પણ મારો સાથ છોડી દીધો હતો. રવિ સાથે લગ્ન કર્યા પછી પણ અમે ક્યારેય સાથે નહોતા. પત્નીને તેના પતિ તરફથી જે પ્રેમ અને આદર મળવો જોઈએ તે મને ક્યારેય મળ્યો નથી. તેમ છતાં મેં વિચાર્યું કે રવિના સ્વસ્થ થયા પછી મને તે બધું મળી જશે, પરંતુ મારા નસીબમાં મારા માટે કંઈક બીજું જ હતું. રવિએ મારી સામે જોવાનું પણ બંધ કરી દીધું હતું. સમય આમ જ પસાર થતો હતો. એક દિવસ મને ખબર પડી કે હું માં બનવાની છું. દુનિયાની દરેક સ્ત્રી આ દિવસની રાહ જોતી હોય છે, પરંતુ કમનસીબે આ સમાચાર પછી હું સમજી ન શકી કે હું ખુશ છું કે દુખી. હવે આ દુનિયામાં મારું કોઈ ન હતું. હું નહોતી ઈચ્છતી કે મારા બાળકની જિંદગી બગડે. હું હોસ્પિટલમાં ગઈ અને એક નર્સ સાથે મારા ગર્ભપાત અંગે ચર્ચા કરી. તપાસ કર્યા પછી તેણે મને કહ્યું કે મારા શરીરમાં બહુ નબળાઈ છે. જો હું કંઈ કરીશ તો મારા જીવને જોખમ થઈ શકે છે. હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા ત્યાં સુધી હું વિચારતી રહી કે મને નથી ખબર કે રવિ મારા બાળકની સારવાર કેવી રીતે કરશે, જે પતિનું કર્તવ્ય નિભાવી શકતો નથી. તે પિતાની ફરજ કેવી રીતે નિભાવશે. હું ઘરે પાછી આવી અને બસ 9 મહિના પૂરા થઈ ગયા. આ દિવસોમાં મારી તબિયત પણ સારી નહોતી. પછી મેં એક બાળકને જન્મ આપ્યો. મારા બાળકનો ચહેરો જોઈને મારામાં મમતા જાગી ગઈ. મેં તેને ગળે લગાડ્યો અને મારી જાતને શ્રાપ આપ્યો કે તે એક પ્રકારની માતા છે જે પોતાના બાળકને મારવા માંગતી હતી. આજે મને માં જેવો અનુભવ થયો. માતા અને બાળક વચ્ચેનો સંબંધ કેટલો ખાસ છે. હું મારા વિચારથી શરમ અનુભવી રહી હતી અને ભગવાનની માફી માંગી રહી હતી. રવિનું વર્તન પણ મારા પુત્ર સાથે સારું હતું. ભલે તેણે મારી તરફ જોયું નહીં, મારી સાથે વાત ન કરી, પરંતુ તે તેના બાળક સાથે સારી રીતે રહે છે. મારા બાળકને પ્રેમ મળતો હતો તે મારા માટે પૂરતું હતું. હવે હું થોડી ખુશ રહેવા લાગી હતી. મને પણ લાગ્યું કે મારા જીવનમાં પણ ભગવાને ખુશી લખી છે. સુખ ઉપર મારો પણ થોડો અધિકાર છે. હવે મારો દીકરો, જેનું નામ મેં બંટી રાખ્યું, તે એટલો મોટો થઈ ગયો હતો કે તે મને માં કહેતો હતો અને હું ખૂબ ખુશ થતી હતી. મારા જીવનમાં પણ એક ખાસ સંબંધ હતો જેને કોઈ મારાથી અલગ કરી શક્યું નહીં. એક દિવસ રવિ કામ માટે ઘરેથી નીકળ્યો ત્યારે તે પાછો ન આવ્યો. હું તેમની રાહ જોઈ રહી હતી. ત્યારે પાડોશમાં રહેતો એક માણસ આવ્યો અને મને કહ્યું કે રવિનું એક્સિડન્ટ થયું છે. તે કદાચ આ દુનિયામાં નહીં રહે. આ સમાચાર સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ફરી એકલી થઈ ગઈ હતી. રવિ ભલે મારી સાથે વાત ન કરતો પણ તે મારા પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો. હવે મારો કોઈ આધાર નહોતો. આ વિશે વિચારીને હું આખી રાત જાગતી રહી. હવે મારી પાસે મારા બાળકને ખવડાવવા માટે પણ પૈસા નહોતા. મારું બાળક ભૂખથી રડશે, પણ મારી પાસે તેને ખવડાવવા માટે કંઈ નહીં હોય. માતા ભૂખી રહી શકે છે, પરંતુ તેના બાળકને ભૂખ્યા રાખી શકતી નથી. મેં હવે લોકોના ઘર સાફ કરવાનું શરૂ કર્યું અને ત્યાંથી જે કંઈ મળતું તે હું મારા બાળક માટે ખાવા પીવાનું લાવીને તેને ખવડાવતી. તે દરમિયાન મારા એક પાડોશી મારા ઘરે આવ્યા અને મને સિલાઈ સેન્ટરમાં સિલાઈ કરવા જવાનું કહ્યું. જો તમારે પણ ત્યાં જવું હોય તો તમે મારી સાથે આવી શકો છો. ત્યાંનો માલિક ખૂબ જ સરસ અને દયાળુ વ્યક્તિ છે. તે ચોક્કસપણે તમને મદદ કરશે. મારે પણ કેટલાક કામની જરૂર હતી, તેથી હું તેની સાથે જવા સંમત થઈ. બીજે દિવસે હું તે મહિલા સાથે કેન્દ્રમાં ગઈ. તેનો ત્યાં કોઈ માલિક નહોતો, પણ તેની પાસે સેક્રેટરી હતી જેણે મને નોકરી પર રાખી હતી. તેની પાસે કપડાની મોટી ફેક્ટરી હતી. મેં પણ તેના પર કામ કરવાનું શરૂ કર્યું. મને ત્યાંથી ઘણા પૈસા મળતા હતા. હવે મેં મારા બાળકને શાળાએ મોકલવાનું પણ શરૂ કર્યું. હવે જીવન થોડું સારું ચાલતું હતું. એક દિવસ કારખાનાનો માલિક ત્યાં આવ્યો. તેણે મને કામ કરતા જોઈ અને મારા બહુ વખાણ કર્યા અને મને કહ્યું કે તું બહુ દિલથી કામ કરે છે.
એક દિવસ તેણે મને મારા વિશે પૂછ્યું કે મારા ઘરે કોણ કોણ છે. મેં તેને મારા પુત્ર અને મારા કમનસીબ જીવન વિશે જણાવ્યું. મેં કીધું મારા પતિનું મૃત્યુ થઈ ગયું છે. તે સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું. તે એક સારો માણસ હતો. એક દિવસ મેં તેને પૂછ્યું કે તમે હાજી સુધી લગ્ન કેમ નથી કર્યા. તો તેણે મને કહ્યું કે તેને એક છોકરી સાથે પ્રેમ છે. મેં તેને પૂછ્યું કે હવે તે છોકરી ક્યાં છે. તો તેને મને કીધું કે હું પહેલા ખોટા કામો કરતો હતો અને એક ગેંગ સાથે જોડાયેલો હતો. તે ગેંગની છોકરીઓને પકડીને ખોટા કામો કરાવતો હતો. ત્યાં મને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો. મેં તે છોકરી સાથે પ્રેમમાં પડ્યા પછી વિચાર્યું કે હું બધા ખોટા કામો છોડી દઈશ. એ પહેલા જ પોલીસ દ્વારા મારી ધરપકડ કરવામાં આવી છે. પછી તે છોકરી પણ કદાચ ત્યાંથી ભાગી ગઈ હતી. મેં એ છોકરીને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો. હું તેના ઘરે પણ ગયો. તેના ઘરે ગયા પછી મને ખબર પડી કે તેના પરિવારના સભ્યોએ તેને ઘરની બહાર કાઢી મૂકી છે. તે પછી હું કોઈના પ્રેમમાં પડ્યો નથી. મારી પાસે તે છોકરીનો ફોટો છે. કાલે હું તને તેનો ફોટો બતાવીશ. તેની આંખો પણ તારા જેવી જ છે. બીજા દિવસે જ્યારે હું કામ પર ગઈ ત્યારે મેં તેને તે છોકરીનો ફોટો જોવા કહ્યું. જ્યારે તેણે મને તે ફોટો બતાવ્યો ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તે ફોટો કોઈ બીજાનો નહીં પણ મારો હતો. મેં કહ્યું, રાજીવ, તું મને પ્રેમ કરતો હતો. જ્યારે મેં એને મારો ચહેરો બતાવ્યો તો તે ખૂબ જ ખુશ થઈ ગયો અને મને કહેવા લાગ્યો કે ઓ સુનીતા, તું એ જ છે. તને જોઈને મને હંમેશા પોતાની લાગણીનો અનુભવ થતો હતો. પછી એક દિવસ તેણે મને લગ્ન માટે પૂછ્યું. મેં થોડો સમય વિચાર્યું અને પછી તેને લગ્ન માટે હા પાડી. હું પણ હવે મારા જીવનથી કંટાળી ગઈ હતી. મને પણ એક આધારની જરૂર હતી. થોડા દિવસો પછી અમે બંને મંદિર ગયા અને લગ્ન કરી લીધા. રાજીવ મારું અને મારા પુત્રનું ખૂબ ધ્યાન રાખતો હતો. એને મને કોઈ પણ વસ્તુની કમી ન રહેવા દીધી. તેની સાથે લગ્ન કર્યા પછી મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. મારો પુત્ર પણ તેને ખૂબ પ્રેમ કરતો હતો. રાજીવ અને બંટી રોજ રાત્રે કલાકો સુધી વાતો કરતા રહેતા. આ રીતે અમારું જીવન ખૂબ જ આનંદથી પસાર થઈ રહ્યું હતું. એક દિવસ રાજીવે મને કહ્યું કે મારા કાકાએ મારું અપહરણ કર્યું છે. મિલકતની લાલચમાં લોકો પોતાના સભ્યોને પણ નથી છોડતા. હવે હું મારા ભૂતકાળને સંપૂર્ણપણે ભૂલી ગઈ હતી. હવે મને આમ થતું હતું કે ભગવાને મને આટલી બધી તકલીફ આ દિવસ જોવા માટે જ આપી હશે. આજે હું મારા જીવનમાં ખૂબ જ ખુશ હતી અને મારા પતિ પણ મને ખૂબ પ્રેમ કરતા હતા. મિત્રો, આ વિડીયોના માધ્યમથી હું તમને બસ એટલું જ કહેવા માંગીશ કે આપણા જીવનમાં જે પણ કંઈ થાય છે તે સારા માટે જ થાય છે. જે તમે આ વિડીયોના અંતમાં જોયું હશે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.